બાપા સીતારામ મિત્રો, તો બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમ નેત્રંગના આજુબાજુના ગામડાની અંદર આજે કરિયાણાની કીટનું વિતરણ કરી રહી છે અને આપ સૌના સાથ અને સહકારથી અમે આ એક સેવા કાર્ય કરીએ છીએ. જે જરૂરિયાત લોકો હોય, ખાસ જેનો જરૂર હોય, કોઈ આગળ પાછળ કમાઈ શકે તેવું ન હોય, દીકરા નાના હોય અથવા દીકરા ન હોય એવા લોકોને અમે કરિયાણાની કીટ બાપા સીતારામ સેવા યજ્ઞ દ્વારા આપી રહ્યા છીએ. તો તમે લોકો બાપા સીતારામ સેવા યજ્ઞ યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. જે નાના ભૂલકાઓ હોય તેવા લોકો સાથે અમે આજે મુલાકાત કરી રહ્યા છીએ અને તમને વાત કરાવી રહ્યા છીએ મિત્રો. તો આપણે વાત કરીએ કે નેત્રંગની આગળ એક ગામ છે ઉમરખાડા, તે ગામની અંદર એક કીટ અમે આગળ આપી છે મિત્રો અને બીજી કીટ માટે આજે અમે આવ્યા છે. તો આપણે વાત કરીએ મિત્રો બાપા સીતારામ. સીતારામ રખીલભાઈ, તમે કેટલા કોણ કોણ છો ભાઈ? ત્રણ જણા. ત્રણ જણામાં કોણ કોણ? મારી બેન ને મેં મમ્મી. મમ્મી અને તારા પપ્પા કેટલા સમય પહેલા ઓફ થઈ ગયા? 2-3 મહિના પહેલા. મિત્રો, તો આ જે નાનો છોકરો છે ભાઈ, એના પપ્પા થોડાક સમય પહેલા ઓફ થઈ ગયેલા છે અને તેમના મમ્મી અહીંયા કાંઈ મજૂરી 50-100 રૂપિયા કરીને આ બંને બાળકોને સાસવે છે, તેમનું ભરણ પોષણ કરે છે અને આ લોકો આવી રીતે અહીંયા તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે. તમે આ ઘર જોઈ લો મિત્રો, કઈ રીતે એવી પરિસ્થિતિમાં લોકો રહેતા હોય છે. તો આવા લોકો સુધી આપણે માનવ છીએ તો માનવતા રાખીને કાંઈ પણ મદદ કરવી જોઈએ મિત્રો. તો આવી જ રીતે તમે બાપા સીતારામ સેવા યજ્ઞ યુટ્યુબ ચેનલને શેર કરજો, જેથી કરીને વધારે ને વધારે લોકો સુધી આપણે સેવા માટે કાર્યરત રહીએ અને માનવતા રાખીએ તો જ ભગવાન રાજી થશે મિત્રો. કારણ કે આપણે આપણું તો કરતા જ હોઈએ છીએ મિત્રો, માનવ છીએ તો આપણે આપણું તો કરતા જ હોય. તો આવા લોકોનું પણ ધ્યાન રાખવું, નાના બાળકોનું ધ્યાન રાખવું, વડીલોનું ધ્યાન રાખવું અને તેમને કાંઈ મદદરૂપ થવું તે આપણી ફરજમાં આવે છે મિત્રો. તો આપણે માનવ છીએ, આપણે માનવનું જીવન મળ્યું છે તો જીવન સાર્થક કરીએ મિત્રો, એવી આપ સૌને વિનંતી અને પ્રાર્થના. તમને આજુબાજુમાં આવા કોઈ પણ પરિવાર જરૂરિયાતમંદ લોકો દેખાય તો અવશ્ય તમે બાપા સીતારામ સેવા યજ્ઞનો કોન્ટેક્ટ કરી શકો છો. તો આજે અમે તમને જ્યાં જ્યાં કીટ આપી રહ્યા છીએ તેમના વિડીયો બતાવી રહ્યા છીએ. વિડીયો બતાવવાનું કારણ એક જ છે મિત્રો કે જે લોકોને ખબર ન હોય એ લોકોને ખબર જાણ થાય કે આવી રીતે આ એક સેવા યજ્ઞ ચાલી રહ્યો છે, અથવા બીજા કોઈ આ વિડીયો જોઈને પ્રેરિત થાય અને આવી સેવા ચાલુ કરી શકે મિત્રો. તે હેતુથી અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો આપ સૌને બાપા સીતારામ મિત્રો. સુરત થી લગભગ આ 120-25 કિલોમીટર ગામ થાય છે મિત્રો. ત્યાં આવી રીતે અમે આ કરિયાણું આપવા આવતા હોઈએ છીએ. તો બાપા સીતારામ સેવા યજ્ઞ યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. બાપા સીતારામ.